કેમ છો મિત્રો? હું ડૉક્ટર ધર્મેશ પંચાલ કેન્સર સર્જન છું. સેલ્બી હોસ્પિટલમાં છેલ્લા 14 વર્ષથી કાર્યરત છું. આ મારા પેશન્ટ છે મિસ્ટર આતિફ અબ્દુલ્લા. એમને 1 વર્ષ પહેલાં આપણે સેલ્બી હોસ્પિટલમાં આવ્યા હતા. એમને મોઢાનું કેન્સર હતું અને આપણે એનું સરસ રીતે ઓપરેશન કર્યું છે. મોઢાનું જો ઓપરેશન કે એને જનરલી આપણે કમાન્ડો ઓપરેશન લેમેન ભાષામાં કહીએ છીએ, સાયન્ટિફિક લેંગ્વેજમાં એને કમ્પોઝિટ રિસેક્શન કહેવાય. એના ઓપરેશનમાં આપણે રોગ કાઢો અને ત્યાં પ્લાસ્ટિક સર્જરી કરતા હોય છે. એમને આપણે સ્પેશિયલ પ્લાસ્ટિક સર્જરી કે જેને મેડિકલ ભાષામાં માઇક્રો સર્જરી કરી છે તે કરેલી છે. એટલે હવે હું તમને પેશન્ટ વિશે બતાવીશ નજીકથી. પેશન્ટ લુક એટ ધીસ. પેશન્ટને આપણે સ્પેશિયલ સર્જરી કરી છે કે એમાં જે પેશન્ટને એ રીતે કરેલી છે કે પેશન્ટને સ્કાર એટલે જે બહુ જ ઓછી રીતે ખબર પડે કે ઓપરેશન કર્યું છે. અને ટમી ઓપન માઉથ ઓપન માઉથ અને જે મોં બી સરસ રીતે ખોલે છે. ખાવા પીવામાં બોલવામાં કંઈ તકલીફ નથી. ક્લોઝ યોર માઉથ, શો યોર હેન્ડ. આપણે અહીંથી એને સ્પેશિયલ જે ચામડી લીધેલી છે જેને માઇક્રો સર્જરી કરે છે એને અહીંયા લગાવેલી છે. મૂકી દો. હવે પેશન્ટના રિલેટિવ છે, ફ્રેન્ડ છે, જે હવે આપણે એને એમના અભિપ્રાય વિશે જણાવશે. કહો. મારું નામ અતુલ લોડિયા છે. હું અહીંયા અમદાવાદમાં જ રહું છું. અમારા મિત્ર સુદાંતી છે. હું પણ એકચ્યુઅલી ત્યાંનો જ છું. મારે શેલ્બી સાથે ઘણા સમયથી આ ફ્રેન્ડશિપ છે. બધાય અમુક એક ડૉક્ટર તેજસ સાથે ફ્રેન્ડશિપ છે. એમણે મને સજેસ્ટ કર્યું હતું ડૉક્ટર ધર્મેશ પંચાલને મળવા માટે, આ ભાઈની ટ્રીટમેન્ટ માટે. અને ફ્રોમ ધ ફર્સ્ટ ડે એકદમ વ્યવસ્થિત અમારું બધું ટ્રીટમેન્ટ ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત બધું સરસ રીતે પતી ગયું છે 1 વર્ષ પહેલાં. અને પેશન્ટ રિટર્ન વહી ગયા હતા ત્યાં. અને અત્યારે પાછો ચેકઅપ કરવા આવ્યા છે અને રિપોર્ટ બધા નોર્મલ ને વ્યવસ્થિત આવ્યા છે. એકદમ સેટિસ્ફાઈડ છે. શેલ્બીમાં અમને આવવાથી એક ફાયદો થાય છે કે બધી કોઓપરેટિવ છે, બધા અહીંયા સ્ટાફ છે, ડૉક્ટર્સ બધા એકદમ આપણને સાચવીને સંભાળ કરીએ છીએ. આપણો મજા આનંદ થાય છે. આપણે એમ લાગે કે આપણું પોતાનું જ છે બધું, કોઈ છુપાવટ નથી, કાંઈ નથી, સરસ રીતે થાય બધું. એટલે મેં બધું મારા ઘણા વેપારી મિત્રોનું અહીં લઈને આવું છું ફોરેનના, અને બધું સરસ રીતે ટ્રીટમેન્ટ થતી રહી છે. થેન્ક યુ.